સુરતમાં શિવશક્તિ માર્કેટનો હવાલો પોલીસને સોંપાયો છે। પોલીસ ફાયર અને એફએસએલને સાથે રાખીને સર્વે કરી રહી છે। માર્કેટમાં ભીષણ આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। હવે સર્વે કરીને આગનું સાચું કારણ શોધવામાં આવશે। આગના પગલે 700 જેટલી દુકાનોમાં નુકસાન થયું છે। ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હતી, હવે સર્વેનું કામ ચાલી રહ્યું છે। કેટલી નુકસાની થઈ છે, ત્યારે આ સર્વે માટે અત્યારે તમામ જે પ્રોસેસ છે તે પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। ત્યારે આ માર્કેટનો હવાલો છે તે પોલીસને સોંપવામાં આવ્યો છે। સાહેબ, શું કહેશો તમે? અત્યારે કઈ રીતના પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે, કઈ રીતના સર્વે ચાલી રહ્યું છે? પોલીસ વિભાગ દ્વારા જે અમારે ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જે પંચનામું કરવાનું એ બાબતનું, અન્ય જે અમારે વિગત મેળવવાની હોય અંદર એ બાબતની, અને એફએસએલની જે કામગીરી છે એના માટેની અત્યારે કામગીરી ચાલી રહેલ છે। હાલમાં ફાયરવાળા પાસે જ આ સમગ્ર બિલ્ડિંગનું કામકાજ છે। ફાયરવાળા હજી પોતાની રીતના આખું ઓબ્ઝર્વેશન કરશે। એને કોને જ્યારે બધી રીતના ખાતરી થઈ જશે કે આમાં હવે શું કાર્યવાહી થઈ શકે, તો એ મુજબ એ લોકોનું જે માર્ગદર્શન અમને મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું। સાહેબ, કેટલા વેપારીઓ છે તેઓ પોતાની દુકાન ઓફિસ જોવા માંગી રહ્યા છે, તો એ રીત તો પોલીસ તરફથી કઈ રીતના એમને દુકાનો બતાવવામાં આવી રહી છે? એવી રીતના કોઈને દુકાનો બતાવવામાં આવી રહી છે કે એવું કોઈ પ્રોસેસ ચાલુ નથી। આ એક કદાચ કોઈ મિસકન્સેપ્શન છે કોઈનો। હકીકત એ છે કે પોલીસ પોતાનું કામગીરી કરી રહી છે ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂ। વેપારીઓને અને અન્ય કોઈ વ્યક્તિને હજી પણ આ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।